આ તરફ ગેરકાયદેસર દબાણો પર અત્યારે દાદાનો બુલડોઝર આખા ગુજરાતમાં ફરી રહ્યું છે। તેવામાં કચ્છમાં પણ બુલડોઝર ફરાવવાનો સિલસિલો યથાવત છે। કંડલા મરીન વિસ્તારમાં 3 ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા છે। કોસ્ટલ વિલેજ તુણા ખાતે પણ દબાણો દૂર કરવામાં આવ્યા। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોની અંદર ગેરકાયદેસર દબાણો અને સરકારી જગ્યાઓ પર જે દબાણો થયા છે એ હટાવવાની કામગીરી શરૂ છે। એના જ ભાગરૂપે કચ્છમાં છેલ્લા 4 દિવસથી અલગ અલગ દબાણો, ખાસ જે કચ્છનો બોર્ડર વિસ્તાર છે, આંતરરાષ્ટ્રીય સીમા ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે, આવા વિસ્તારોની અંદર જે પણ દબાણો છે એને દૂર કરવામાં આવી રહ્યા છે। આજે વહેલી સવારે અને ગઈકાલે મોડી રાત્રે અલગ અલગ 3 કંડલા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર દબાણો છે કોસ્ટલ વિસ્તારની અંદર તે દૂર કરવામાં આવ્યા છે। જેમાં તુણા બંદર આવેલું છે। એ તુણા બંદરમાં અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને એના કારણે નામ સામે આવ્યું હતું। આ વિસ્તારની આસપાસમાંથી 3 જેટલી દરગાહ છે તે હટાવવામાં આવી છે। અગાઉ ખાવડા પાસેના વિસ્તારોમાંથી દરગાહ અને મંદિર જેવા દબાણો હતા તે હટાવવામાં આવ્યા છે। હજુ પણ દાદાનું બુલડોઝર રાજ્યમાં આ પ્રકારે જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામો હશે એના ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ રહેશે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ।